બેન તમારે પાર્ટી આલવી પડે, હાલવાની ને? એ તો નેક્સ્ટ વિડિયોમાં. મારી બેનને રાખડીઓ બાંધી હતી તો પૈસા આવ્યા હતા. હલો ગાઈસ, તો અમારે જવાનું થઈ ગયું છે બહાર, મારે ને ધ્રુવભાઈને. તો અમે નીકળી ગયા છીએ. મારી બેનને રાખડીઓ બાંધી હતી તો પૈસા આવ્યા હતા, મને કે મારા માટે લેતા આવો. તો જઈએ છીએ લેવા. અને ધ્રુવભાઈ વિદ્યાનગર, તો જોઈ શકો છો. આવો ધ્રુવભાઈને મેં કીધું ચાલ મારે તારી જોડે બેસવું પડશે, પછી ચાલાય. જોઈ શકો છો વિદ્યાનગરનો મેઇન રોડ આવી ગયો છે. હા, તો જોઈ શકો છો રિલાયન્સ સ્માર્ટ બજાર. અને આ જોઈ શકો છો બિલ્ડિંગ કેવી કેવી મોટી મોટી બિલ્ડિંગો છે. વિદ્યાનગર એક બહુ મોટી સિટી છે આણંદમાં, બહુ મજા આવે ફરવાની. અને રાતનો સમય તો બહુ જ મજા આવે. બીજા બધું જમણવાર માટે ડાઇનિંગ હોલ બધું. અને તમે ફ્લેટો જોઈ શકો છો, મસ્ત ફ્લેટ ને બિલ્ડિંગો ને મોટામાં મોટું ઘડિયાળ જે ટાવરમાં આવે ને, આ જોઈ શકો છો. આ બિલ્ડિંગ ટાવર બજાર. આ ક્રોમા શોરૂમ ને આ છે ઝવેરેત. હા, ઝવેરેત. ચલો ત્યારે અમારે જે કામ હતું એ કામે આવી ગયા છીએ. ભાઈ ફાઇનલી રાધિકામાંથી જમવાનું લઈ લીધું છે અને બાઇક લઈ આવ્યા હતા અમે છગનનું. તો છગનને રાહ જોવે છે. તો ફટાફટ અમે કીધું કાઢે, કારણ ભાઈ આને ખેંચાવવું પડશે ભાઈ. ચલો ત્યારે ફટાફટ. રાધિકાનું જમવાનું સારું આવે છે અને હવે બધું મળી જાય છે અંદર. ચલો ત્યારે મળીએ તમને ઘરે. ફાઇનલી ઘરે આવી ગયા છીએ. તો કૃપાલીબેને એમના જોડે રક્ષાબંધનના પૈસા આવ્યા હતા, એની કે હું તમને બહારથી એટલે કે પાર્ટી આલું. તો અમે કીધું સારું. તો અમે પછી લઈ આવ્યા હતા. હવે કે હું તૈયાર કરીશ બધું. તો મેં કીધું તું તૈયાર કર, અમારે તો ખાવાથી મતલબ. બરાબર. તો એને રક્ષાબંધનનો જે ફંડ આવ્યો તો એમને રાખી બાંધી એના કે આપણે બહાર ખાઈ લઈએ. ચલો ત્યારે ભાઈ કૃપાલીબેને કીધું થઈ ગઈ છે થાળી તૈયાર. તો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. આજે બધું કૃપાલીબેન તરફથી છે. શું કેવું? ઓકે, તો શું શું છે મેડમ બોલો. ડુંગળી અને કાજુ કરીનું શાક અને આ જીરા રાઈસ છે. આ છે કાજુ કરીનું નહીં, કાજુ ગાંઠિયા. હા, કાજુ ગાંઠિયાનું શાક. આ છે પનીર મશરૂમ ને આ છે આપણી ઘરની રોટલી ને અહીંયા છે રોટલા. હા, ચલો ઓકે. તો આવું બધું છે ભાઈ. કાજુ કરી, કાજુ ગાંઠિયા અને બાજરીના રોટલાની કાઠિયાવાડી અને પંજાબી બે મિક્સ ખાવામાં મજા આવશે. चलो ત્યારે पंजाबी दोनों मिक्स. हाँ, दोनों मिक्स है, गुजराती और पंजाबी हो गई. बल्ले 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 बल्ले. હલો ગાઈસ, તો કૃપાલીબેને જે રાખડીઓ બાંધી એમના ભાઈને, તો પૈસા કેટલા આવ્યા તમે જોઈ શકો છો. કૃપાલીબેન એકલા જાણે છે. આ 500 એટલે 1000. હા, અને આ 500 એટલે 2000. હા, 2000. અને આ 500 એટલે 3000. અને 232, 33, 34. આ કેટલા? 34, પછી 35. ઉભા રહે. આ અને આ 200 એટલે 400. અને આ 500 અલગ અને 600 અને આ એટલે 3600 રૂપિયા આયા. એટલે અહીંયા 300
300 નહીં 3000. હા 3,500 રૂપિયા. ઓ નો, એટલે 3,600 એટલે 3600 રૂપિયા કૃપાલીબેનને આજે આવક થઈ ગઈ છે. તો કૃપાલીબેન તમારે પાર્ટી આલવી પડે. હાલવાની ને? એ તો નેક્સ્ટ વિડીયોમાં. તો ફાઇનલી કૃપાલીબેનને ગણતાય નતા આવડતા એટલા બધા તો રૂપિયા આયા કૃપાલીબેનને. બોલો. તો આજે હે ને સ્પેશિયલ કૃપાલીબેનનો જ છે વિડીયો રાખીનો અને મારો. તો તમે જોઈ અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમને સપોર્ટ દેતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.